ઓહો, ગેસ્ટ હાઉસના બેડ પર 500 રૂપિયાના બંડલનો ઢગલો અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. વિદેશ જવાની ઘેલછામાં વધુ એક ગુજરાતી પરિવાર છેતરપિંડી અને લૂંટનો શિકાર બન્યો છે. મહેસાણાના વિજાપુર તાલુકાના વસઈ ગામના બે યુવાનોને ઓસ્ટ્રેલિયા મોકલવા બહાને એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટે ₹64 લાખનો સોદો કર્યો હતો. જોકે એજન્ટે યુવાનોને દિલ્હી બોલાવી મહેસાણાના ગેસ્ટ હાઉસમાં પોતાના સાગરીતો મોકલી યુવકોના પરિવાર પાસેથી પિસ્તોલની અણીએ લાખોની લૂંટ ચલાવી છે. બે યુવકને વિદેશ મોકલવાના બહાને તેમને દિલ્હીમાં બોલાવવામાં આવ્યા અને મહેસાણામાં પિતાને પિસ્તોલ બતાવી કબૂતરબાજો ₹64 લાખ લઈને ફરાર થઈ ગયા છે.